Hello everybody, welcome to the online session of Basic Engineering Drawing. Myself R.S. Prajapati from GP Palanpur. You are watching online drawing sheet, how to draw sheet number 4, engineering curves 2 and problem number 2. The data is draw epicycloid and hypocycloid having directing circle 120 mm and generating circle 40 mm diameter. तो अपना डेटा आपेलो है कि जेमा डायरेक्टिंग सर्कलનો 120 mm डायमीटर અને જનરેટિંગ સર્કલનો 40 mm डायमीटर છે તો એના પરથી આપણને r અને સ્મોલ r 60 અને 20 મળે છે તો this is the equation to find out theta. Theta is equal to small r upon capital R into 360 degree. So we will get theta is equal to 120 degree. હવે હાઇપોસાઇક્લોઇડ અને એપિસાઇક્લોઇડ કેવી રીતના દોરવું એ તમે મારી સાથે જુઓ. हाँ तो जो विद्यार्थी मित्रों આપણે અત્યારે એપિસાઇક્લોઇડ દોરીએ છીએ હાઇપોસાઇક્લોઇડ એના પછીના સ્ટેજમાં આવશે તો સૌથી પહેલાં ડેટા પ્રમાણે આપણી પાસે થીટા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી છે તો એક રેફરન્સ લાઇનમાં હોરિઝોન્ટલ લાઇન દોરીશું સેન્ટરમાં એક લાઇન દોરીશું વર્ટિકલ એ સેન્ટરની 120નું હાફ એટલે કે 60 ડિગ્રી આ સાઈડ અને સેન્ટરથી 60 ડિગ્રી આ સાઈડ એવી રીતના 120 ડિગ્રી લેવાનો છે તો 120 ડિગ્રીનો આપણે ઇન્ક્લુડિંગ એંગલ બનાવ્યો આપણે અને આપણને ડાયરેક્ટિંગ સર્કલ જે કીધું છે એ 120 mm ડાયામીટર છે એટલે કે 60 mm રેડિયસ તો આપણે શું કર્યું 60 mm રેડિયસનું એક સર્કલ દોર્યો તો આ જે થાય છે આ છે એ 60 mm રેડિયસ એટલે કે 120 mm ડાયામીટર એ દોર્યું આપણે તો આ આપણી પાસે રેડિયસ છે mm અને બીજું આપ્યું છે આપણને કે જનરેટિંગ સર્કલ એટલે કે આ રહ્યું સર્કલ છે જે રોલ થશે તો એનો ડાયામીટર આપણને 40 mm આપ્યો છે એટલે એ આપણી રેડિયસ થશે 20 mm તો સૌથી પહેલાં અહીંયાથી બોટમથી 20 mm અહીંયા 60 mm એક ડાયરેક્ટિંગ સર્કલ દોર્યું અને ત્યાંથી 20 mm ઉપર લઈ રેડિયસ 20 લઈ એક જનરેટિંગ સર્કલ દોર્યું હવે આ સર્કલના આપણે 8 સરખા ભાગ પાડ્યા તો એમાં શું ઉપયોગ કરવાનો પ્રોટેક્ટરનો તો આ જે બેઝ લાઇન છે ત્યાંથી આપણે આ રીતના એને કોણ માપક રાખી 45 ડિગ્રી 90 ડિગ્રી અને ફરી પછી અહીંયા 45 ડિગ્રી એમ માપ લઈ આવી રીતના 1 થી 8 નંબર આપી દેવાના તો આપણે આ જનરેટિંગ સર્કલના 8 સરખા ભાગ પડ્યા તે જ રીતના આ 120 ડિગ્રીના પણ 120 ડિગ્રી છે તો 15 ડિગ્રીનો એક ભાગ એવી રીતના આપણે આના 8 સરખા ભાગ પાડ્યા હવે ત્યારબાદ શું કર્યું તો એ 8 ભાગની લાઈન
एक्सटेंड करी અને આ જે સર્કલ હતું એ સર્કલના સેન્ટર લાઇનમાંથી પસાર થતી લાઇન કે જે આ સેન્ટર લાઇન છે એ સેન્ટર લાઇન ઉપર આપણને હવે નંબર મળશે. તો આ નંબર આપણે આપીએ આને C1, આપણો સ્ટાર્ટિંગ નંબર છે C0, C2, C3, C4, C5, C6, C7 અને C8. હવે આ 0 થી 8 નંબર અને આ 1 to 8 નંબર, આ નંબર પરથી આપણે હવે ચાપ મારવાના છે. તો શું ધ્યાન રાખવાનું, 20 mm રેડિયસ કે જે જનરેટિંગ સર્કલની રેડિયસ છે તે એ રેડિયસ લઈ સ્ટાર્ટિંગ કરો C0 થી. તો આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. તો અહીંયા આપણને એક પહેલો પોઈન્ટ મળશે. જે નંબર મળે એને આપણે હાઇલાઇટ કરતા જઈએ. તો ધીસ ઇઝ અવર ફર્સ્ટ પોઈન્ટ, એને આપણે કહીએ P0. હવે C1 એઝ અ સેન્ટર અને આ 1 નંબરનો જે ચાપ છે, આપણે આ 1, 2, 3 એમાંથી જે ચાપ માર્યા ને એ ચાપને ધ્યાન રાખવાનું. તો C1માંથી 1 નંબરના ચાપ ઉપર એક ચાપ મારીએ. મારે ટુ ધ ડાયમેન્શન નથી તો તમારે કદાચ આ ચાપ બહાર પણ આવી શકે, મારે અહીંયા આવે છે. તો ધીસ ઇઝ અવર P1. સેમ વે C2 સેન્ટર અને 2 નંબરનો ચાપ છે. આજે 2 નંબર ઉપર આપણે એક ચાપ મારીએ તો હિયર વી વિલ ગેટ P2. નંબર આપણે મેચ કરી જવાના. C3 ઉપરથી આ 3 નંબરનો ચાપ અહીંયા છે. તો આ થશે P3. C4 છે એ એક્ઝેક્ટ અહીંયા આવશે. C5, C6, C7 અને C8 છે એ નીચે જે ચાપ છે ત્યાં આવશે. તો આ આપણો થયો P5, P6, P7 અને આ લાસ્ટ થશે એ P8. હવે આ બધા પોઈન્ટમાંથી જોડતો એક સ્મૂથ કર્વ દોરવાનો આપણે. તો આ આપણો જે થશે એ એપિસાયક્લોઇડ થશે. ચાપ મારતી વખતે ધ્યાન રાખવાનું, રેડિયસ આટલી લેવાની, સેન્ટર આપણા આ જે C0, C1 છે એ રાખવાના અને કઈ જગ્યાએ ચાપ મારવા. તો આ 1, 2, 3, 4 જે લાઈન આવે છે 5, 6 ત્યાં નંબર ટુ નંબર મેચ કરતાં ચાપ મારવાના. તો આપણને આ પ્રમાણે પોઈન્ટ મળે. એને તમારે ફ્રી હેન્ડ સ્કેચ દોરી દેવાનો, જે તમારો એપિસાયક્લોઇડ થશે. હવે આપણે હાઇપોસાયક્લોઇડ દોરતા શીખવાડીએ. તો હવે આની અંદર આપણે હાઇપોસાયક્લોઇડ દોરવું હોય તો આ જે સર્કલ હતું આ આપણું શું હતું, ડાયરેક્ટિંગ સર્કલ. આ ડાયરેક્ટિંગ સર્કલની ઉપર એક સર્કલ રોલ થાય છે. આ સર્કલ રોલ થાય છે એમ માનવાનું. આ સર્કલ આ રીતના આની ઉપર આમ રોલ થતું થતું જાય છે. આ જે ઉપરનું સર્કલ છે આ ડાયરેક્ટિંગ સર્કલની જો ઉપર રોલ થતું થતું આમ જાય તો એ એપિસાયક્લોઇડ બને. આનું આ જ સર્કલ જો અંદરની સાઈડ રોલ થતું થતું જાય તો એ હાઇપોસાયક્લોઇડ બને. હવે આની આ જ મેથડ છે, ફક્ત આ સર્કલને આપણે અહીંયા ડ્રો કરવાનું છે. તો એ ડ્રો કરી નાખીએ આપણે પહેલાં. તો રેડિયસ આપણી આની આ જ રહેશે. થોડું ડ્રોઈંગ કોમ્પ્લિકેટેડ થાય છે, કેટલીક વાર આ બે પ્રોબ્લેમ અલગ અલગ પણ દોરવામાં આવે છે.
કે ડ્રો એપીસાયક્લોઇડ અને બીજો પ્રોબ્લેમ એનો એ જ સેમ ડેટા ડ્રો હાઇપોસાયક્લોઇડ, પણ આપણે બંને અહીંયા મર્જ કરેલા છે. તો આ આપણે સર્કલ દોરી દીધું. એ સર્કલના આપણે 8 સરખા ભાગ પાડવાના. આપણે જો ફરીથી આનો ઉપયોગ ના કરવો હોય તો ઉપરના સર્કલમાં જે ભાગ પાડેલા છે એ પરિકરથી પણ આપણે લઈ શકીએ. હવે આમાં જે નંબરિંગ છે એ અહીંયાથી આપવાનું. 1 2 3 4 5 6 7 અને 8. આ જે નંબર છે અને આ જે સેન્ટર છે તેમાં આપણે ચાપ મારવાના છે. તો સૌથી પહેલાં આપણે સેન્ટરને ચાપ મારી દઈએ અને એ સેન્ટર લાઇનથી દર્શાવવાનું તમારે. અહીંયાથી આ સેન્ટર, સેન્ટર લાઇનમાં એક પોર્શન મોટો એક નાનો, એ આપણે એને સેન્ટર લાઇન કહીએ છીએ. તો આ સેન્ટર લાઇન દોર્યું પછી નંબર 1 2 3 માંથી પણ ચાપ મારવાના છે. નંબર 1 એનો ચાપ મારવાનો તમારે. નંબર 1 અને 7 તેના માટે સેમ ચાપ આવશે. નંબર 2 અને 6 માંથી સેમ ચાપ આવશે. સેન્ટર લાઇન અને આ ચાપ બે અલગ પડશે, સેમ નહીં આવે એ ધ્યાન રાખવાનું. એવી રીતના નંબર 3 અને 5 પણ સેમ ચાપ આવશે. અને લાસ્ટ નંબર 4 માંથી ચાપ મારવાનો. આ રીતના ચાપ આપી પછી એને નંબરિંગ કરી દેવાનું. આ આપણે થશે, અહીં આપણે સીની જગ્યાએ ડી કરીએ, D0. પછી આ ચાપ અહીંયા સેન્ટર લાઇનમાં અહીંયા છેદે તો D1. આ ચાપ અહીંયા છેદે એટલે કે આ નંબરની નીચે જ આવશે પણ આ સેન્ટર લાઇન ઉપર આવશે. D2 D3 D4 D5 D6 D7 અને લાસ્ટ D8. આ પ્રમાણે નંબરિંગ કરી દીધા. આના સર્કલના પણ નંબરિંગ કરી દીધા. હવે ઉપર જે એપીસાયક્લોઇડ માટે જે પ્રોસેસ કરી હતી એ જ પ્રોસેસ આવશે હાઇપરસાયક્લોઇડ માટે. આપણે જે રીતના ચાપ મારવાના છે એ હવે ધ્યાન રાખો કે આ થયો આપણો D0 પરથી પહેલો ચાપ. D1 પરથી અહીંયા એક ચાપ આવશે 1 નંબર પર આ સાઈડ. D2 પરથી આ 2 નંબરમાં અહીંયા ચાપ આવે છે. D2 થી આ 2 નંબરનો ચાપ છે તો અહીંયા આવશે. D3 પરથી આ 3 નંબર છે તો એ અહીંયા આવશે. D4 પરથી આ લાઈન ઉપર જ ચાપ આવશે. D5 પરથી આ 5 નંબર છે તો એ અહીંયા ચાપ આવશે. D6 D7 અને લાસ્ટ D8 એ અહીંયા ચાપ આવશે. હવે જે ચાપ હતા એને આપણે ફરીથી હાઇલાઇટ કરી દઈએ. તો આ આપણો અહીંયા નંબર આપવો હોય તો Q0 કહીએ આપણે. અહીંયા નંબર Q1 આ છે 2 નંબરનો, Q2
Q3, Q4, Q5, Q6, Q7 અને આ થશે Q8. આ જે નંબર આવ્યા એને આપણે સ્મૂથ કર્વથી જોઈન કરવાનો છે. મારે ડાયમેન્શનના અભાવે આ પોઈન્ટ થોડું શિફ્ટેડ છે. તમારે આટલામાં આવશે તો આ જે કર્વ થશે એ તમારે શેપ આનો છે આ રીતના થશે સીધો. જો ડાયમેન્શન પ્રમાણે દોરો ને તો આ કર્વ તમારો આમ સીધો થશે, સ્લાઇડ કર્વ થશે. જેમ તમને કહી દઈએ કે આ ટાઈપનો કર્વ થશે. એપિસાયક્લોઇડ આ પ્રમાણે થાય અને હાઇપોસાયક્લોઇડ છે એ આ રીતના થશે. એ તમારે ડાયમેન્શન પ્રમાણે હશે તો ક્લિયર થઈ જશે. I think it will be clear to you. I hope you understand. Thank you very much.